નમસ્કાર મિત્રો, પંજાબની ભગવત માન સરકારે પંજાબની અંદર આઉટસોર્સની અંદર કામ કરતા 65,000થી પણ વધારે કર્મચારીઓને સરકાર હસ્તક લેવાનો નિર્ણય લીધો છે. તેમજ આ કર્મચારીઓને પીએફ અને નિવૃત્તિ લાભ આપવાનો પણ નિર્ણય લીધો છે. ત્યારે હું આ નિર્ણયને આવકારું છું, કારણ કે પંજાબની અંદર આમ આદમી પાર્ટીની સરકારે આ નિર્ણય લઈ અને સમગ્ર દેશમાં એક ઉત્તમ ઉદાહરણ બેસાડવાનો પ્રયત્ન કર્યો છે. જ્યારે આપણા ગુજરાતની અંદર 5 લાખની આસપાસ આઉટસોર્સ અને કોન્ટ્રાક્ટની અંદર કર્મચારીઓ કામ કરી રહ્યા છે. એમનું શોષણ થઈ રહ્યું છે. સરકારી તિજોરીના પૈસાઓ કર્મચારીઓના નામે સરકારના મળતિયાઓ ઉપાડી જાય છે, એમાંથી કટકી કરી જાય છે અને ગુજરાતનો યુવાન આઉટસોર્સના નામે અને કોન્ટ્રાક્ટના નામે પીસાતો જાય છે. ત્યારે ગુજરાતની સરકારે ગુજરાતના યુવાનોનું શોષણ કરવામાં કંઈ બાકી નથી રાખ્યું. એ આઉટસોર્સ હોય, કોન્ટ્રાક્ટ હોય, આઉટસોર્સમાં માત્ર ને માત્ર એજન્સીઓને, એમની પોતાની એજન્સીઓ, માનીતી એજન્સીઓને પૈસાઓ સરકારી તિજોરીમાંથી આપવાના અને એમાંથી કટકી કરવાનું આ જ કામ ગુજરાતમાં ભાજપની સરકાર કરી રહી છે. ત્યારે ગુજરાતની જનતાએ પણ આમ આદમી પાર્ટીની સરકાર અને ભાજપની સરકાર આની અંદરનો તફાવત જાણવાની જરૂર છે. અને ગુજરાતના આઉટસોર્સ કર્મચારી અને કોન્ટ્રાક્ટ કર્મચારીઓ વતી હું સરકારમાં માગણી પણ કરું છું કે જેમ પંજાબ સરકારમાં આમ આદમી પાર્ટી દ્વારા નિર્ણય લેવાયો છે, એમ ગુજરાતમાં પણ આઉટસોર્સ કર્મચારીઓ માટે નિર્ણય લેવામાં આવે એવી આમ આદમી પાર્ટી વતી માંગ છે. પ્રવીણ રામ, પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ, આમ આદમી પાર્ટી. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.